હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવવા જઈ રહી છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કુરકુરી ભીંડી. તો આ ભીંડી બનાવવા માટે ચલો તૈયારી કરી લઈએ. ભીંડાને ઉપર નીચેથી કટ કરી લઈએ અને તેના 4 ઊભા પીસ કરી લઈશું. આ રીતે 4 પીસ થઈ જાય એટલે તેની અંદરની જે આ રગ છે અને બી છે તે કાઢી લઈશું. તો બધા ભીંડામાંથી આ રીતે બી નીકળી ગયા છે. હવે તેમાં નાખીએ ચણાનો લોટ, પછી નાખીએ ચોખાનો લોટ, ત્યારબાદ આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર. હવે આ બધું મિક્સ કરીશું અને ધીમે ધીમે મિક્સ કરીશું, જેથી આ જે બધો મસાલો અને લોટ છે તે ભીંડાની સ્લાઇસ પર સારી રીતે લાગી જાય. વધારે સમય માટે આ રીતે મિક્સ કરતું રહેવાનું. મિક્સ થઈ ગયું છે. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ સ્લાઇસને ગરમ તેલમાં તળી લઈશું. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આ ક્રિસ્પી ભીંડી. તો હવે તેને કાઢી લઈએ. હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદ તેના પર લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને નાખીશું થોડું મીઠું. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી ભીંડી. મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. આવજો.